અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કર્યા બાદ યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદની બેઠકમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. ચાઇના, રશિયા અને કોલંબિયા દ્વારા અમેરિકાના આ પગલાંને ભયંકર રીતે પકડવાની સાથે ચીમકી ઉચ્ચારી છે કે આવી કાર્યવાહી ભવિષ્યમાં વૈશ્વિક અસ્થિરતા વધારી શકે છે. વિગતે વાત કરીએ યુએનની આ બેઠકમાં શું થયું અને આ મામલે ભારતનું સ્ટેન્ડ શું હતું તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન. અમેરિકાએ વેનેઝુએલાના સામે મોટી કાર્યવાહી કરતા દેશના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો અને તેમની પત્ની સિલિયાની ધરપકડ કરી અમેરિકા લઈ ગયા હોવાના અહેવાલો બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાનું કહેવું છે કે માદુરો પર નાર્કો ટેરરિઝમ અને ગંભીર ગુનાઓના આરોપ છે અને આ કાર્યવાહી કાયદેસર છે, પરંતુ વેનેઝુએલાની સરકાર અને તેના સમર્થકો દેશના આ પગલાંને ખુલ્લેઆમ ગેરકાયદેસર અને આક્રમક કહી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ હવે વૈશ્વિક મંચ પર તીવ્ર વિવાદનું સ્વરૂપ લઈ લીધું છે. આ મુદ્દે યુનાઇટેડ નેશનમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રશિયા, ચાઇના અને કોલંબિયા સહિતના અનેક દેશોએ અમેરિકાની કાર્યવાહી સામે કડક વિરોધ નોંધાવ્યો છે. આ દેશોએ દલીલ કરી છે કે કોઈપણ સ્વતંત્ર દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરીને બીજા દેશમાં લઈ જવું એ આંતરરાષ્ટ્રીય કાયદા અને રાષ્ટ્રની સાર્વભૌમતા પર સીધો હુમલો છે. રશિયા અને ચીને તો આ પગલાંને ખતરનાક પરંપરા ગણાવી ચેતવણી આપી છે કે આવી કાર્યવાહી ભવિષ્યમાં વૈશ્વિક અસ્થિરતા વધારી શકે છે. બીજી તરફ અમેરિકા આ કાર્યવાહીનો બચાવ કરતા કહે છે કે માદુરો શાસન હેઠળ વેનેઝુએલામાં લોકશાહી, માનવાધિકાર અને કાયદાનું શાસન સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું હતું, તેથી આ પગલું અનિવાર્ય હતું. જોકે વિમર્શકોનું માનવું છે કે વેનેઝુએલા પાસે વિશ્વના સૌથી મોટા તેલ ભંડારો હોવાના કારણે અમેરિકાની ભૂમિકા પર શંકા વધુ ઘેરાઈ રહી છે. એક તરફ અમેરિકાની કાર્યવાહી અને બીજી તરફ યુએનમાં ઉઠેલો વિરોધ. આ બંને વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે આ મામલો કાયદાનો છે કે વૈશ્વિક શક્તિઓ વચ્ચેના હિત સંઘર્ષનો. આવનારા દિવસોમાં યુએનમાં થનારી ચર્ચાઓ અને દેશોની ભૂમિકા નક્કી કરશે કે વેનેઝુએલા સંકટ કઈ દિશા તરફ આગળ વધે છે. જ્યારે કે યુએનમાં વેનેઝુએલા મુદ્દે ભારત સંયમની અપીલ કરી છે. ભારતે ન તો અમેરિકાની કાર્યવાહીનું ખુલ્લું સમર્થન કર્યું છે, ન તો કડક વિરોધ, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા, સાર્વભૌમતા અને સંવાદો પર ભાર મૂક્યો છે. આ પ્રકારના વિગતવાર સમાચાર પસંદ છે તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.